તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા હાલમાં ચાલી રહી છે। ત્યારે મિત્રો, ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં આજ રોજ એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ છે જે પ્રશ્ન છે તે પૂછાણા છે, તે પ્રશ્નોના કેટલાક પ્રશ્નોના સોલ્યુશન આપણે લઈને આવ્યા છીએ। શિફ્ટ 1માં પહેલી શિફ્ટમાં જે પ્રશ્ન પૂછાણા છે તેના સોલ્યુશન જોશું આપણે। 15 ફેબ્રુઆરી મિત્રો આજ રોજ છે આ પરીક્ષાનું આયોજન થયું હતું। તો જોઈએ આમાં છે કેવા કેવા પ્રશ્નો પૂછાણા છે, જેથી તમને આવનારી જે બીજી શિફ્ટમાં પણ છે આ પ્રશ્નો કેવા છે તેના આધારે તમને છે જે આગામી શિફ્ટમાં કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેની માહિતી મળી શકે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો એક પ્રશ્ન હતો કે એનજીટીની અધ્યક્ષ હોય છે જેનો તેની મુદત એટલે કે તેનો કાર્યકાળ કેટલો હોય છે? તો મિત્રો, આમાં 5 વર્ષ અથવા તો 70 વર્ષની ઉંમર સુધી બેમાંથી જે પણ વહેલું આવે તેટલો તેનો કાર્યકાળ હોય છે। કે 5 વર્ષ સુધી પૂરેપૂરી છે તે અધ્યક્ષતા કરી શકે, અથવા તો 70 વર્ષ થઈ જાય તો 5 વર્ષ પહેલાં 70 વર્ષ થઈ જાય તો તેની છે મુદત પૂરી થઈ જાય। તો આ પ્રમાણે 5 વર્ષની મુદત હોય છે કે 70 વર્ષની ઉંમર મર્યાદામાં મુદત હોય છે। ત્યારબાદ ગુજરાતમાં જંગલોના પ્રકાર કેટલા છે? તો મિત્રો, ગુજરાતમાં જંગલોના પ્રકાર 4 પ્રકારના જંગલો જોવા મળતા હોય છે। ભારતના પૂછવામાં આવે તો ભારતમાં 5 પ્રકારના જંગલો જોવા મળે છે। ત્યારબાદ એસિડ વર્ષાની પીએચ કેટલી હોય છે? તો મિત્રો, 5.6થી ઓછી જે હોય છે પાણી તેમાં મિત્રો છે એસિડ વર્ષા એને છે કહેવામાં આવે છે, જેમાં 5.6થી ઓછી જેની પીએચ હોય છે તે મિત્રો એસિડ વર્ષા તેની પીએચ એટલી હોય છે। ત્યારબાદ ગેંડા સંરક્ષણ યોજના ક્યારે મિત્રો છે શરૂ થઈ હતી? 1987માં શરૂઆત થઈ હતી। આ ઉપરાંત ગેંડા દિવસ પૂછવામાં આવે તો 22 સપ્ટેમ્બરના રોજ ગેંડા દિવસ પણ ઉજવવામાં આવે છે। આ ઉપરાંત એક પ્રશ્ન હતો કે ગેંડા ક્યાં જોવા મળે છે? તો મિત્રો, ભારતમાં ગેંડા 2 જગ્યાએ જોવા મળે છે। એક તો આસામમાં જોવા મળે છે અને બીજું પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે। હવે તમને ઓપ્શનમાં જે રીતના પ્રશ્ન આવ્યો હોય તે મુજબ તમારે જવાબ આમાંથી લખવાનો રહેતો હોય છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો અલ્પ છે, તો અલ્પનું વિરુદ્ધાર્થી પૂછવામાં આવ્યું છે। અલ્પ એટલે મિત્રો ઓછું થશે, તો ઓછાનું વિરુદ્ધાર્થી થશે વધારે થશે, અથવા તો પુષ્કળ છે અથવા તો ભરપૂર એમ કહી શકાય। તો અલ્પનું વિરુદ્ધાર્થી છે તમને ઓપ્શનમાં જે રીતના આપ્યા હોય તે મુજબ જવાબ આવશે। ત્યારબાદ અહંકારનું વિરુદ્ધાર્થી પૂછવામાં આવ્યું છે। તો અહંકારનું મિત્રો વિરુદ્ધાર્થી નિરહંકાર અથવા તો નિરાભિમાન છે તે તેના વિરુદ્ધાર્થી શબ્દો થશે। ત્યારબાદ કલ્પી ન શકાય તેવું તેનો શબ્દ સમૂહ પૂછવામાં આવ્યો છે। તો મિત્રો તેનો જવાબ આવશે અકલ્પીય છે તેને કહેવામાં આવે છે। ત્યારબાદ ચિપકો આંદોલનનું મુખ્ય ધ્યેય શું હતું મિત્રો? તો ચિપકો આંદોલન મિત્રો વાત કરીએ તો ચિપકો આંદોલન છે વૃક્ષો બચાવવા માટે છે આંદોલન કરવામાં આવ્યું હતું, અને છે આંદોલન 1973માં છે આ આંદોલન થયું હતું। હાલમાં ઉત્તરાખંડ રાજ્યના તેહરી ગઢવાલ જિલ્લાના વૃક્ષપ્રેમી લોકોએ સુંદરલાલ બહુગુણા જેઓ ગાંધીવાદી અને તત્વચિંતક હતા તેઓની અપીલથી ઇન્દિરા ગાંધીએ તેઓને આ ચળવળના આગેવાની આપી હતી। તેના આગેવાની હેઠળ મિત્રો છે સુંદરલાલ બહુગુણાની તે આ ચિપકો આંદોલન થયું હતું। ત્યારબાદ મૂળભૂત અધિકારો બંધારણના કયા ભાગમાં જોવા આવેલા છે? તો મિત્રો, બંધારણના ભાગ 3માં અનુચ્છેદ 12થી 35માં છે મૂળભૂત અધિકારો છે તમને વિસ્તૃત વર્ણન છે તેનું આપવામાં આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન જોઈએ તો મરાઠા સામ્રાજ્ય છે તેના સ્થાપક કોણ હતા? તો મિત્રો, છત્રપતિ શિવાજીએ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી હતી, અને 17મી સદીમાં શિવાજીએ મુઘલોને હરાવી મરાઠા સામ્રાજ્યનો પાયો છે નાખ્યો હતો। ત્યારબાદ મૂળભૂત ફરજો કેટલી છે? તો હાલમાં મિત્રો વર્તમાન સમયની વાત કરીએ તો કુલ 11 જેટલી છે મૂળભૂત ફરજો છે। વર્ષ 2002માં છે જે સુધારા સાથે 10માંથી 11 મૂળભૂત ફરજો છે હવે હાલમાં રહેલી છે। ત્યારબાદ ગુજરાતમાં આદિવાસીઓની વસ્તીનું પ્રમાણ છે મિત્રો 14.8% છે જેટલું રહેલું છે। મિત્રો, નવા આંકડા નથી, આ જૂના આંકડા છે। ત્યારબાદ ગુજરાતનું ઊંચું શિખર કયું છે? તો મિત્રો, ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે, જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે, જેની ઊંચાઈ 1145 મીટર અને લંબાઈ 160 કિલોમીટર છે। તો તેની ઊંચી ટોચ જે છે ગોરખનાથ, જે ગુજરાતનું સૌથી ઊંચું શિખર છે। મિત્રો, ખાસ યાદ રાખજો, ગોરખનાથ છે ગુજરાતનું સૌથી ઊંચું શિખર રહેલું છે।
ત્યારબાદ પાખંડ શબ્દ છે તેનો સમાનાર્થી શબ્દ શું થશે? તો પાખંડ શબ્દનો સમાનાર્થી ઢોંગ, છલ, કપટ, આડંબર અને મિથ્યાચાર વગેરે જેવા પાખંડ શબ્દના સમાનાર્થી શબ્દો થશે. ત્યારબાદ પાકિસ્તાનની જે રાજધાની મિત્રો ઇસ્લામાબાદ છે, તો ઓસ્ટ્રેલિયાની રાજધાની કઈ છે? તો ઓસ્ટ્રેલિયાની રાજધાની મિત્રો કેનબરા આવશે. ત્યારબાદ દેવ જે છે શબ્દ તેનો વિરોધાર્થી, તો દેવનું મિત્રો વિરોધાર્થી દાનવ જે થશે. ત્યારબાદ કયા જીઆઈ ટેગ આધારિત વસ્તુમાં આભલા જડેલા હોય છે? તો મિત્રો આ કચ્છની જે શાલનો પ્રશ્ન હતો, તો કચ્છની શાલમાં છે તે આભલા ભરેલા જોવા મળતા હોય છે. ત્યારબાદ ફળ પકાવવા માટે કયો સ્ત્રાવ જરૂરી છે? તો મિત્રો ફળ પકાવવા માટે ઇથિલિનનો સ્ત્રાવ છે તે ખૂબ જ જરૂરી રહેલો છે. ત્યારબાદ દિલ્હી મુંબઈને જોડતો જે કોરિડોર એક્સપ્રેસ વે છે તે કયો છે? તો તે છે સ્વર્ણિમ ચતુર્ભુજ જે છે એક્સપ્રેસ વે, તે દિલ્હી મુંબઈને જોડે છે. ત્યારબાદ કચ્છમાં કેવી જમીન મળે છે? તો મિત્રો કચ્છમાં તમે જોશો તો કચ્છમાં મોટા ભાગે છે તે રેગિસ્તાન આવેલું છે અને ત્યાં જમીન પણ રેતાળ જમીન જોવા મળે છે, એટલે રેતાળ જમીન છે કચ્છમાં જોવા મળે છે. ત્યારબાદ સોમનાથ મંદિર છે તે કયા ભગવાનને સમર્પિત છે, એટલે કે કયા ભગવાનનું મંદિર છે સોમનાથ છે? તો શિવ ભગવાનનું આ મંદિર છે તે